નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની એવી ખેડૂતો માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે રૂપિયા 6,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે સ્માર્ટફોનની ખરીદી માટે જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો છે તે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી ખેત પદ્ધતિ અપનાવી શકે, તેમજ હવામાન ખાતાની જે આગાહી છે, રોગ અને જીવાતના ઉપદ્રવની જે માહિતી છે, ખેડૂત લક્ષી અગત્યના જે ઉપયોગી જે પ્રકાશનો છે, તેમજ જે ખેતીવાડી ખાતાની વિવિધ જે સહાયકારી યોજના છે તેની માહિતી મેળવી શકે, તેમજ તેમાં જાતે જ ઓનલાઈન અરજી છે તે કરી શકે. તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા સ્માર્ટફોન સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવા પાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે. પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે સામાન્ય, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ છે તે મેળવી શકશે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત છે તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે અને તે ખેડૂતોએ અન્ય બાકીના જે ખેડૂતો છે તેમની સંમતિ છે તે આપવાની રહેશે. કોઈ ખેડૂત પાસે એક કરતા જો વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે ખેડૂત છે તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત તમે જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે, તેમની જે કુલ ખરીદ કિંમત છે તેમના 40% લેખે સહાય છે તે આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે. અહીં બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલે અહીં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે. ચર્ચા કરી લઈએ અહીં ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી છે તે ક્યારે કરવાની રહેશે. તો કે સૌથી પહેલા તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે. તમે ઓનલાઈન અરજી કરશો એટલે તમારું ફોર્મ છે તે તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાં જશે. ત્યાંના જે કર્મચારીઓ છે તે તમારા ફોર્મની ચકાસણી કરશે. તમે જો યોજનાના તમામ નિયમો અને શરતો છે તેનું પાલન કરતા હશો તો તમારા ફોર્મને મંજૂર કરી દેવામાં આવશે. હવે જેટલા ખેડૂતોની અરજી મંજૂર થયેલ હશે તેમાંથી એક ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે. જો ઓનલાઈન ડ્રોમાં તમારું ફોર્મ છે તે મિત્રો આવે, તમારું નામ આવે તો તમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે. હવે તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે તે તારીખથી લઈ અને 30 દિવસની અંદર તમારે ખુલ્લા બજારમાંથી મોબાઈલની ખરીદી છે તે કરી લેવાની રહેશે અને તમામ જે ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારે અપલોડ કરવાના હોય છે. અરજી ફોર્મ ભરતા પહેલા જો તમે મોબાઈલની ખરીદી કરેલ હશે તો તમને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી. તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે તે આદેશની તારીખ પછી તમારે 30 દિવસની અંદર સ્માર્ટફોનની ખરીદી છે તે કરી લેવાની રહેશે. મિત્રો, આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મળવા પાત્ર થાય છે. એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી. અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે. તો કે તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે. iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. પરંતુ વર્ષ 2026-27 માટે ઓલરેડી ઓનલાઈન અરજી ફોર્મ છે તે માર્ચ એપ્રિલમાં ભરાઈ ચૂક્યા છે અને હવે મિત્રો જે ખેડૂતોએ માર્ચ એપ્રિલમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તો તેમનો ઓનલાઈન ડ્રો છે તે પણ કરી દેવામાં આવેલું છે. જો મિત્રો ઓનલાઈન ડ્રો છે તેમાં જો તમારું નામ આવેલ છે તો તમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે. તે તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને મિત્રો તમે મંજૂરીનો આદેશ છે તે આદેશ ડાઉનલોડ કરી શકો છો. તેની પ્રિન્ટ કાઢી અને તમારે 30 દિવસની અંદર મિત્રો ખુલ્લા બજારમાંથી સ્માર્ટફોનની ખરીદી છે તે કરી લેવાની રહેશે અને ત્યાર પછી તમામ ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? તો કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી અને તેને વ્યવસ્થિત સ્કેન કરી અને તેની કોપી તમારે આઈ ખેડૂતના પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ત્યાર
પછી તમે જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ જીએસટી નંબરવાળું બિલ છે તે પણ આપવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે। જો એસસી કે એસટી કેટેગરીમાં તમે આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક છે, દિવ્યાંગતા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે। તો આ તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। સાથે સાથે મિત્રો અરજી ફોર્મની સાથે આ તમામ ડોક્યુમેન્ટની નકલ જોડી અને તમારા જે ગ્રામ સેવક છે અથવા તો તમારા જે તાલુકામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાં પણ તમારે 30 દિવસની અંદર આ તમામ ડોક્યુમેન્ટ છે તે મિત્રો અરજી ફોર્મની સાથે જમા કરાવી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય સ્માર્ટફોન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તમે જો ઓનલાઈન અરજી કરેલ છે તો ડ્રો થઈ ગયેલ છે। હવે મિત્રો અહીં તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર તમે ચેક કરી શકો છો, તમને મંજૂરીનો આદેશ આપવામાં આવેલો છે કે કેમ તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।